હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે પાછી સવારમાં વિડીયો શૂટ કરવા બેસી ગઈ, કારણ કે આજે આપણે 16 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. આઈ નો થોડાક ઓછા છે, પણ મારો ટાર્ગેટ પ્રમાણે તો હાલે છે. 251નો ટાર્ગેટ છે. આપણે એક મંથમાં મેનિફેસ્ટ કર્યું છે અને ભગવાન પૂરું કરી જ દેશે. પૂરું થઈ જ ગયું, સમજી લ્યો. હવે આજનો ટોપિક પાછો ગ્રેટિટ્યૂડ, કેમ કે આજ 16 સબસ્ક્રાઈબર પૂરા થયા, તો તમારો બધાનો ખૂબ 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 આભાર. તમે મને જોઈ સબસ્ક્રાઈબ કર્યું તે માટે ખૂબ ખૂબ આભાર. હવે આજે એક વાત કહું તમને, આજે સન્ડે છે, તો તમે એક પ્રયોગ કરો. આપણે કાંઈ નથી કરવું, ખાલી તમારી વાઈફ હોય, બેન હોય, માતા હોય, ઘરમાં જે પણ જેટલી લેડીઝ હોય ને, બસ એક 10 કે 20નું જે ગુલાબનું ફૂલ આવે ને એ એક આપો. પછી જો એની સ્માઇલ અને પછી જો ઘરનો માહોલ ને વાતાવરણ, અને એ ગુલાબનું ફૂલ આપી અને કહેવાનું થેન્ક યુ, તમે બધા મારા માટે ઘણું કરો છો, પરિવાર માટે ઘણું કરો છો, થેન્ક યુ સો મચ. અને આ હું જેન્ટ્સને એટલે કહું છું, કારણ કે લેડીઝ ફર્સ્ટ, પછી આપણે લેડીઝને જ કહીશું કે તમે પણ કરો તમારા હસબન્ડ માટે, ભાઈ માટે, અને પપ્પા માટે કે ફ્રેન્ડ્સ માટે, જે પણ હોય. એટલે આ એક પ્રયોગ કરીને જુઓ, તમારી લાઈફમાં આજનો દિવસ બહુ મસ્ત જશે. 5-10 મિનિટ તો બહુ મસ્ત વાતાવરણ રહેશે, એટલે 5-10 મિનિટ નહીં, આખો દિવસ મસ્ત જ જશે. એકવાર ટ્રાય કરો. ખાલી ઓનલી એક ગુલાબનું ફૂલ અને બુકે મળે તો વાહ, સોનામાં સુગંધ. ટ્રાય કરજો. ગ્રેટિટ્યૂડ કરવાથી ઘણી રિલેશનશીપમાં ઘણો ફેર આવે છે. ટ્રાય કરો, એકવાર વાત માનો અને ટ્રાય કરો. આજે બધા તમે એકબીજાને થેન્ક યુ કહો. કાંઈ પણ નાની ડેરી મિલ્ક લઈ આવો, ચોકલેટ લઈ આવો, અથવા ગુલાબનું ફૂલ, બુકે, કાંઈ પણ લઈ આવીને આજ સન્ડે તમારો બહેતરીન બનાવો. આવજો.